પાર્ટીએ બોટાદ કડદા કાંડના આરોપી ખેડૂતોના સન્માન કાર્યક્રમનું આયોજન કર્યું હતું, જેમાં અરવિંદ કેજરીવાલના હસ્તે ખેડૂતોનું સન્માન થયું હતું। ત્યારે આમ આદમી પાર્ટીના નેતા મિતુલ કુંડારિયાએ સોશિયલ મીડિયા પર લાઈવ કરીને ભાજપને પડકાર્યો હતો। સાંભળીએ તેઓએ શું કહ્યું। જય જવાન જય કિસાન, જય શ્રી રામ મિત્રો। હું છું તમારો નાનો ભાઈ મિતુલ કુંડારિયા। ઘણા સમયથી હમણાં હું લાઈવ નહોતો, પાછા આપણે મળ્યા છીએ। બધાને મિત્રોને રામ રામ। હવે તમને એક વાત કહેવા માંગુ છું। હમણાં અત્યારે આપણે આમ આદમી પાર્ટી દ્વારા કિસાન મહાપંચાયતનું હરેક જગ્યાએ આયોજન કરવામાં આવે છે, અને જે બોટાદમાં જીએટના હળદર ગામમાં ઘટના બની હતી, એ ઘટનામાં કિસાનોને અને ખેડૂતોને જેલમાં પૂરવામાં આવ્યા હતા। તો એમાં ઘણા બીજેપીના મિત્રો, ઘણા ભાજપના લોકો એવું નિવેદન આપે છે કે જે કિસાન જેલમાંથી છૂટીને આવ્યા અને જે આમ આદમી પાર્ટીના નેતા છૂટીને આવ્યા એનું સ્વાગત કરવામાં આવે છે। તો એ સ્વાગત કરે છે એ ખોટું કરે છે એવું ઘણા ભાજપના લોકો કહે છે। તો હું તમને એક વાત કહેવા માગું છું। ભારતીય જનતા પાર્ટીમાં બળાત્કારી લોકો, ડ્રગ્સ વેચવાવાળા લોકો, દારૂ વેચવાવાળા લોકો, તડીપાર લોકો સત્તા હાંસલ કરીને બેઠા છે। એ લોકો તો સત્તા ઉપર બેઠા છે। અમારા લોકો સમાજ માટે લડે છે, કિસાન માટે લડે છે, અને જો એ છૂટીને આવતા હોય અમે સ્વાગત કરતા હોય તો એ તમારા પેટમાં તેલ રેડાય છે। તમે વિચારો। હવે આ જે રહ્યા ભાજપવાળા, એમાં તો દારૂ વેચે છે। હવે જો કોર્ટે એમ કહી દે છે કે આ તડીપાર છે, હવે એ લોકો સત્તા ઉપર બેઠા હોય તો એનું સ્વાગત છે। અમારા લોકો, જો અમારા મિત્રો રહ્યા જે કિસાન માટે જેલમાં ગયા હોય અને એ છૂટીને આવે અને એનું સ્વાગત કરી તો આ લોકોને પેટમાં તેલ રેડાય છે। તો હું તમને કહું છું, તમે કરો તો લીલા, અમે કરી તો કેરેક્ટર ઢીલા। તમે તો બુટલેગર બળાત્કારીઓને પાર્ટીમાં સામેલ કરો। તમારા જે નેતા છે ને એ દીકરીની રાત્રે ધરપકડ કરીને સરઘસ કાઢે અને એને તમે મંત્રી બનાવો તો કાંઈ નહીં હવે તમે જો આમ જનતાને મોંઘવારીને ગરીબીની ભેટ, લોકો કામ કરે ભૂખે પેટ, બળાત્કારી ભ્રષ્ટાચારી નેતાઓને હજી નથી ભરાતા પેટ, બધી વસ્તુઓના વધે રેટ, નેતાઓ ફરે પ્રાઇવેટ લઈને જેટ। તમે વિચારો, ભાજપની અંદર અત્યારે કેવું છે કે ભાજપના નેતાઓ પ્રાઇવેટ જેટ લઈને ફરે છે। સરકાર અમે સવાલ પૂછો તો જેલમાં, અવાજ ઉઠાવો તો તમને સજા। અત્યારે આવું છે ભાજપ સત્તામાં। તમે એની અમે પૂછો, હવે કઈ દેશની અંદર ઓછા મુદ્દા છે કે તમે વંદે માતરમ ઉપર બહેસ કરો? દેશની અંદર કેટલાય મુદ્દા છે, લડવું હોય તો ઘણા મુદ્દા છે। બેરોજગારી છે, ભૂખમરો છે, શિક્ષણ મોંઘું છે, સામાન્ય માણસ જ્યારે દાખલો કઢાવવા જાય છે તો લાઇનમાં ઊભો રહે છે। ખાલી વંદે માતરમ એ જ મુદ્દા ઉપર ચર્ચા થશે। એ વસ્તુ યાદ બી છે। ઘણા આપણા મિત્રો હોય છે, તમે જોવો છો ને લાઈવના માધ્યમથી, ભારતીય જનતા પાર્ટી એની અંદર અત્યારે કેવું છે, એ જ લોકો એમ કહે છે કે ભારતીય જનતા અત્યારે કેવું છે કે જે ભારતીય જનતા પાર્ટીને સપોર્ટ કરતા હોય ને ભાજપની અંદર હોય એ જ લોકો રાષ્ટ્રવાદી। તો અમે હું રાષ્ટ્રદ્રોહી? ભારતની અંદર, ગુજરાતની અંદર જે તકલીફ હોય અમે એ મુદ્દા ઉઠાવી તો હું અમે રાષ્ટ્રદ્રોહી બની ગયા? સામાન્ય જનતાની પીડા હોય કે જેનો કોઈ અવાજ ઉઠાવે નહીં અને અમે એનો અવાજ બની તો અમે રાષ્ટ્રદ્રોહી? તો હા, અમે રાષ્ટ્રદ્રોહી બનવા તૈયાર છીએ। હા, અમને જેલમાં નાખો, હા અમે ફાંસીએ ચડાવો, અમે રાષ્ટ્રદ્રોહી બનવા તૈયાર છીએ। ભગતસિંહ જેલમાં ગયા હતા, બધા જ લોકો જેલમાં હતા, ગાંધીજી જેલમાં હતા, તો શું એ લોકો તમે કહો એવી રીતનું હતું? અત્યારે કેવું છે, એક હતું શાસન છે। આ લોકોએ પોતાએ વારી ઓઢ્યું છે। તમે આની અમે અવાજ ઉઠાવશો ને તો આ લોકો તમને એમ કહેવા માંગે છે કે તમે રાષ્ટ્રદ્રોહી છો। નહીં, સત્તા અમે કોઈ પણ સરકાર હોય, ભાજપની સરકાર હોય, કોંગ્રેસની સરકાર હોય, આપની સરકાર હોય, જ્યારે અન્યાય કરતી હોય, સમાજના લોકોનું ખોટું કરતી હોય, કિસાનનું ખોટું કરતી હોય, બેરોજગાર હોય પૂરેપૂરા લોકો, અને એની અમે અવાજ ઉઠાવે ને તો ત્યારે એને જેલમાં પૂરવામાં આવે છે। સોનમ વાંગચુકે એને જેલમાં પૂરવામાં આવ્યા। એને તો દેશ માટે ઘણું કાર્ય કર્યું હતું। તો વિચારો ને તમે, તો એ દેશદ્રોહી છે? નહીં। સાચા લોકો ને સારા લોકો જ્યારે સત્તા સામે અવાજ ઉઠાવે ને ત્યારે એને જેલમાં પૂરી દેવામાં આવે છે। તો આ લોકો જેલના દરવાજાથી અમે બી જઈશું? નહીં, અમે હંમેશા અવાજ ઉઠાવતા રહીશું। અત્યારે તમે જોવો, બધી જ જગ્યાએ ભ્રષ્ટાચાર છે। એક પણ એવું ખાતું નથી જે ખાતું ન હોય। દરેક જગ્યાએ, ભારતની અંદર, ગુજરાતની અંદર એક પણ એવું ખાતું બતાવો કે જે તમારું કામ એમનેમ થતું હોય। બધી જગ્યાએ તમે આધાર કાર્ડ કઢાવવા જાઓ, પછી તમે આવકનો દાખલો કઢાવવા જાઓ, કોઈ પણ કામ કરવા જાઓ ને તો બધી જગ્યાએ લાઈન હોય, બધી જગ્યાએ પૈસા લેવામાં આવે છે। શું કરવા માટે?
ભાજપ રહી એ હું રાષ્ટ્રની વિચારધારાવાળી પાર્ટી છે અને અમે ભાજપનો વિરોધ કરી તો અમે હું રાષ્ટ્ર વિરોધી છીએ એવી રીતનું હોઈ શકે છું. ભાજપની અંદર જ બુટલેગરો છે. ભાજપની અંદર 32 વર્ષથી ગુજરાતમાં ભાજપનું શાસન છે. ખુલ્લેઆમ દારૂ મળે છે, ખુલ્લેઆમ ડ્રગ્સ વેચાય છે. છેલ્લા 5 દિવસની અંદર 3 દીકરીઓ ઉપર, નાની નાની બાળાઓ, 6 વર્ષની બાળાઓ ઉપર તમે જોવો કે અત્યાચારના ગુના બન્યા છે. અને અત્યારે ભાજપના મંત્રી હોય એ એવું કહે છે કે ગુજરાત સુરક્ષિત હાથોમાં છે. તો આ હું ગુજરાત સુરક્ષિત હાથોમાં છે? આ તમારું ગુજરાત છે? તમે વિચારો મિત્રો, ભાજપના લોકો એમ કહે છે ગુજરાત સુરક્ષિત હાથોમાં છે. આ તમે શું કહેવા માંગો છો? સુરક્ષિત હાથોમાં નથી અત્યારે આ ગુજરાત. હવે આવી વાત છે, કહેવાનો મતલબ એ છે કે હવે આને અત્યારે જે પંજાબમાં રિઝલ્ટ આવ્યું અને 70% જીત થઈ સ્વરાજ ચૂંટણીમાં, તમે જોયું ને આમ આદમી પાર્ટીની. તો એવી ને એવી અત્યારે ગુજરાતમાં જ્યારે સ્થાનિક સ્વરાજની ચૂંટણી આવે ને તો એવું ને એવું આપણે પણ આમ આદમી પાર્ટીનું ઝાડુનું બટન દબાવીને ભાજપના સુપડા સાફ કરવાના છે. બાકી આ ભાજપવાળા રહ્યા એ તમે જોયું, નાના માણા એ હેરાન, એને પરેશાન કરવામાં આવે છે, એના મકાન તોડવામાં આવે છે. અમદાવાદની અંદર 400 લોકો કે જેના ઘર તોડવામાં આવ્યા, બધા જ લોકોને હેરાન કરવામાં આવે છે. અત્યારે અતિક્રમણ કરેલા લોકો હોય, બુટલેગર કરેલા લોકો હોય, બુટલેગર હોય, એના મકાન તોડવામાં આવે છે. અને બુટલેગર હોય, જમીન માફિયા હોય, ભૂ માફિયા હોય, દારૂ માફિયા હોય, ડ્રગ્સ માફિયા હોય, એના મકાન તો તોડવા જ હોય. અમે એને સપોર્ટ કરી છીએ, ના નથી પાડતા. પણ તમે પૂર્વ બુટલેગર, પૂર્વ ભૂ માફિયા, પૂર્વ ડ્રગ્સ માફિયા, એના મકાન તોડો છો. પણ અત્યારે જે તમને હપ્તા આપે છે અને જે તમને અત્યારે ડેઈલી રોજે રોજ જે તમે એને સાવરો છો ને તમને રોજ હપ્તા આપે છે, અત્યારે જે ભૂ માફિયા છે, અત્યારે જે બુટલેગર છે, અત્યારે જે ડ્રગ્સ માફિયા છે, એને તમે મોટા કરો છો, તમે સાવરો છો, એના મકાન કેમ નથી તોડતા? અત્યારે જે બુટલેગર છે એના મકાન કેમ નથી તોડતા? તમે તો જે બુટલેગરના મકાન તોડો છો, તમે જે ભૂખ માફિયાના મકાન તોડો છો, એ તો પૂર્વ 10 વર્ષ મોર, 15 વર્ષ મોર જે થઈ ગયા એના તોડો છો. અત્યારે તમે કેવું કરો છો? તમે પોતે શાસનમાં આવો છો એટલે તમે કોઈક એક સામાન્ય વ્યક્તિને બુટલેગર બનાવો છો, સામાન્ય વ્યક્તિને ડ્રગ્સ માફિયા બનાવો છો, સામાન્ય વ્યક્તિને ભૂ માફિયા બનાવો છો, એને ગુંડો બનાવો છો અને એને મોટો કરો છો. અને પછી તમારી જગ્યાએ બીજો કોઈ એમએલએ બને એટલે પછી પૂર્વ હોય જે ગુંડો એને ડામી દે, નવો ગુંડો ઊભો કરે. કહેવાનો મતલબ એ છે કે પૂર્વ છે ને એને તો તોડો, એનો વાંધો નથી. પણ અત્યારે જે ભૂ માફિયા છે, અત્યારે જે બુટલેગર છે, અત્યારે જે ડ્રગ્સ માફિયા છે, તમે એના ઉપર તો એક્શન લ્યો. એને તો તમે પૂરેપૂરી સવલત આપો છો. ગુજરાતમાં ખુલ્લેઆમ ડ્રગ્સ મળે છે, દારૂ મળે છે. ભાજપના નેતા બળાત્કારની અંદર છોડવેલા છે. ભાજપના જે કાર્યકર્તા હોય એ ડ્રગ્સ વેચે છે, દારૂ વેચે છે. એના ઉપર કેમ કોઈ કાયદો લાગુ નથી પડતો? કાયદો રહ્યો એ ઓનલી ફોર સામાન્ય માણસો ઉપર જ કેમ લાગુ પડે છે? કાયદો હું પાંગડો હે? તમે કાયદાનો દુરુપયોગ કરો છો. આ દુરુપયોગ તમે ક્યાં લગી કરશો? જ્યાં લગી તમારી સત્તા છે ત્યાં લગી. જ્યારે આમ આદમી પાર્ટીની સરકાર બનશે ત્યારે તમારે લોકોને પાછું જેલમાં જવું પડશે ને. કાયદાનો દુરુપયોગ ન કરો. અત્યારે તમે તમારા સત્તાનો દુરુપયોગ કરીને સામાન્ય જનતાને હેરાન કરો છો. ઘણા પ્રશ્નો છે. ખેડૂતોને પૂરતા ભાવ નથી મળતા. અમારા જેવા નાના માણા હોય, ગરીબ માણસો હોય, જે યુવાનો હોય, એને નોકરી નથી મળતી. તમે વિચારો, હવે આ વસ્તુ છે. તમારે અને અમારે બોલવું પડશે. નહીં બોલી તો આ એકહથું શાસન ગરીબ લોકો, નાના માણસો, મધ્યમ વર્ગીય લોકો હેરાન કરવામાં આવશે. હવે આ લોકો એમ કહે છે આ ભાજપવાળાની નીતિ કેવી છે? હિન્દુ મુસ્લિમ. એ નીતિ ઉપર ભાગલા પાડો. અંગ્રેજોની નીતિ ઉપર રાજ કરે છે. ફૂટ ડાલો ઓર ભાગલા પાડો, એમ રાજ કરો, એવી નીતિ છે. તો આ નીતિમાંથી બહાર આવવું પડશે. ભારતના દેશના તમામ નાગરિક, તમામ સમાજના લોકો, તમામ વર્ણના લોકો, તમામ ધર્મના લોકો બધા એક બનવું પડશે અને આ ભ્રષ્ટ ભાજપને ભગાડવી પડશે. ત્યાં જ આપણે ભારત દેશને એક બનાવી શકશું. અત્યારે આ ભાજપના લોકો એમ કહે છે કે જય સરદાર, જય સરદાર. અત્યારે નહેરુનું નામ લે છે. તો આ લોકો શું નહેરુને, સરદાર પટેલને સાચું સન્માન આપે છે? શું અત્યારે ભાજપના કયા એવા મંત્રી છે, કયા એવા એમએલએ છે કે જેની આગળ સંપત્તિ ન હોય, જેની આગળ બંગલા ન હોય, જેની આગળ કરોડોની રૂપિયા ન હોય? સરદાર સાહેબ જ્યારે દેહાંત થયું ને ત્યારે એમની દીકરી મણિબેન આગળ 350 રૂપિયા હતા, ફાટેલી સાડી હતી. એ સરદાર સાહેબ કહેવાને લાયક હતા. સરદાર સાહેબે એના સંતાનોને કીધું હતું ભૂખે મરજો પણ સરદાર નામે ચરી ન ખાતા. અત્યારે આ નેતાના છોકરા
કરોડોમાં આડતો છે, હારી હારી પોસ્ટ લઈને બેઠા છે, તો હું સરદારના નામ ઉપર આ લોકો રાજનીતિ નથી કરતા? તમે વિચારો, અત્યારે આ નહેરુના નામ ઉપર, ગાંધીજીના નામ ઉપર રાજનીતિ નથી કરતા. ગોડસેને પૂજા કરનારા ગાંધીજીને પૂજા કરે છે. બેવડું વલણ છે. ભાજપ ભગાવો અને દેશ બચાવો. જ્યાં લગી ભાજપને ભગાવશો નહીં ને ત્યાં લગી આ લોકો ગુજરાતને હેરાન અને પરેશાન કરી મૂકશે. તમારે અને મારે આ ભાજપ ભ્રષ્ટાચારી પાર્ટી છે, એને આપણે ભગાવવી જ પડશે. અંગ્રેજ પણ સારા હતા. અત્યારે કિસાન, નાના માણસ ના મકાન તોડી નાખવામાં આવે છે. કિસાનની અંદર પરમિશન વગર આવી જાય છે. પોતાનું ખેતર હોય ને તોય પોલીસવાળા આવીને એને દબાવવામાં આવે છે. તમારી માલિકીના ખેતરની અંદર પણ પોલીસવાળા આવી જાય છે. અત્યારે દેશ કોણ હકાવે છે? ભાજપ પર હકાવે છે કે મોટા મોટા ઉદ્યોગપતિઓ હકાવે છે? નહીં, મોટા મોટા ઉદ્યોગપતિઓ હકાવે છે. તમે વિચારો તો ખરા, આ ભાજપ સરકારે, આપણે સમજતા કે મધ્યમ વર્ગ હોય, નાના માણસ હોય, એ બસમાં સફર કરે, રેલવેનો સફર કરે, કે એમાં વેઇટિંગ હોય, લાઈન હોય, એ મોડું થાય ટ્રેનનું અને બસનું. આ લોકોએ તો શું કર્યું તમે વિચારો તો ખરા. ઘણાને એમ હોય કે અમારી પાસે પૈસા છે, અમે ફ્લાઇટમાં જઈશું, ટાઈમે પહોંચી જઈશું. એવો ઘણાને વહેમ હતો કે અમે તો પૈસાવાળા છીએ, અમે તો ફ્લાઇટમાં જશું અને અમે ટાઈમે પહોંચી જશું, અમારે ટ્રેનની જરૂર નથી, અમારે બસની જરૂર નથી. એ લોકોને પણ હવે તમે વિચારો, એરપોર્ટને પણ બસ સ્ટેન્ડ બનાવવાવાળી સરકાર હોય તો ભાજપ સરકાર છે. હવે 5% વર્ગ છે જેની આગળ પ્રાઇવેટ જેટ હોય, 2% વર્ગ, 5% વર્ગ, એના સિવાયનો 95% વર્ગને પણ હેરાન કરી નાખ્યો આ ભાજપ સરકારે. વિચારો તમે, ઘણા લોકો, સામાન્ય પ્રજા, 95% લોકો દુઃખી છે. કિસાન આંદોલન ચાલે છે, વિદ્યાર્થીઓ આંદોલન કરે છે, સૈનિકો આંદોલન કરે છે, ખેડૂતો આંદોલન કરે છે, બજાર લોકો આંદોલન કરે છે. વિચારો તમે, તો ભાજપ સરકારમાં કોણ લોકો સુખી છે? એક પણ લોકો સુખી નથી. કોઈ પણ વ્યક્તિ સુખી નથી. બધા જ લોકો ભાજપ વિરોધી છે. બધા જ લોકો ભાજપનો વિરોધ કરે છે. ભાજપના લોકો એક જ નીતિ ઉપર કામ કરે છે. શું? કે અમે લોકો હિન્દુ છીએ. તો હું અમે હિન્દુ નથી? 2014 લગી ભાજપની સરકાર નહોતી, એના મોર કોંગ્રેસની સરકાર હતી. તો હું ભાજપને માનનારા લોકો, મત દેનારા લોકો, મારા જેવા લોકો, આપણા વડવાઓ, આપણા પૂર્વજો શું હિન્દુ નહોતા? આપણે હિન્દુ હતા જ. હું 2014 પછી ભાજપ આવી, પછી જ આપણે હિન્દુ બન્યા. એના મોર હિન્દુ હતા જ. સમજી ગયા? 700 વર્ષ લગી ગુલામી આપણે ભોગવી, તો આપણે 700 વર્ષ લગી હિન્દુ રહ્યા. તો ભાજપ સરકાર આવી પછી જ આપણે ખતરામાં આવી ગયા. આના મોર ખતરામાં નહોતા. આ લોકો આપણે દબાવીને, તમે વિચારો તો ખરા. અત્યારે ભાજપ વાળા રહ્યા એ લોકો કમલમ કેવા બનાવે છે, 5 સ્ટાર જેવા. સિવિલ હોસ્પિટલમાં એવી સુવિધા તો મળતી નથી. સામાન્ય માણસ, ગરીબ માણસ, એ લોકોને તો રાશન લેવા માટે લાઈનમાં રહેવું પડે છે. એ લોકોને એવી સુવિધા મળતી નથી. અને ભાજપ વાળા રહ્યા એ લોકો કમલમ તો 5 સ્ટાર જેવા બનાવે છે. તો તમારા માટે પૂરતી સુવિધા અને સામાન્ય માણસ પાસે કાંઈ નહીં. તો આ કેવી રીતનું કાયદાનું કામ કેવી રીતનું કરે છે? કાયદો રહ્યો કેવો હોય? મકડીની જાળ જેવો હોય. નાના માણા રહ્યા ફસાઈ જાય, મોટા માણસ તો બચી જાય. તમે જોયું ને? આવી રીતનું છે. મિત્રો, તમારે મારે જાગવું પડશે. ભ્રષ્ટાચારી ભાજપ, બળાત્કારી ભાજપ, ડ્રગ્સ વેચવાળી ભાજપ, દારૂ વેચવાળી ભાજપ, આ ભાજપને આપણે ભગાડવી પડશે. આ ભાજપને નહીં ભગાડીને તો આજ નહીં તો કાલ આ ઘરે ઘરે દારૂ વેચવા આવશે. તમે વિચારો તો ખરા. આવું શાસન કરવામાં આવ્યું છે. એક હતું શાસન. આને તમે અવાજ ઉઠાવો ને તો તમને જેલમાં પૂરી દેવામાં આવે છે. તો તમારે ને મારે એક બનીને, ભારતીય બનીને સરકારની સામે અવાજ ઉઠાવવાનો રહેશે. અને આપણે અવાજ નહીં ઉઠાવીને તો આપણે ગુલામ બનાવી દેશે. વિચારો, આ કોના નીચે કામ કરે છે? ભાજપની અંદર જે નેતાઓ છે એની અંદર કેટલા આરોપો લાગેલા છે? બધા જ એમાં તમે વિચારો, 40% લોકો રહ્યા. એમાં ઘણા હારા હોદ્દા છે. એ લોકો દારૂ, ડ્રગ્સ, બળાત્કાર જોડાયેલા લોકો છે. અને તમે વિચારો તો ખરા, કાયદો કેવો પાંગડો છે. આપણે વિદેશની ચર્ચા કરી છે, વિદેશમાં આમ છે, વિદેશમાં આમ છે, પણ આપણે આપણો કાયદો કેમ મજબૂત નથી કરતા? કેટલા બળાત્કાર, કેટલી હત્યાઓ, કેવું ઘટનાઓ બને છે ગુજરાતમાં. છતાંય શું કહે છે કે કાયદાનું કામ કરશે. એકય ચરમબંધીને છોડવામાં નહીં આવે. તમે ક્યાં ચરમબંધીને મૂકી દીધા? વિચારો તો ખરા. મારા ભારતીય બધા મિત્રો, મારા મોરબીના મિત્રો, ગુજરાતના મિત્રોને મારી તમને વિનંતી છે કે ભ્રષ્ટાચારી ભાજપ, ડ્રગ્સ વેચવાળી ભાજપ, દારૂ વેચવાળી ભાજપની ગુલામી બંધ કરો. અને હવે તમારા સ્થાનિક સ્વરાજની ચૂંટણી આવે ને એમાં સારા ઉમેદવાર કોઈ પણ વ્યક્તિ હોય ને એને આગળ લાવો. બાકી હવે આ કંઈ રહેવા નહીં દે. હવે તમે વિચારો તો ખરા, વીજલાઈન આવે કોઈ પણ જગ્યાએ તો તમે અરજી ન કરી શકો, તમે એની સામે અવાજ ન ઉઠાવી શકો, તમે એની સામે બોલવા જાઓ ને તો તમારું ગળું દબાવી દેવામાં આવે છે, તમને જેલમાં પૂરવામાં આવે છે, ખોટા કેસ કરવામાં આવે છે. ખેડૂત લોકો રહ્યા એ લોકો અવાજ ઉઠાવ્યો હતો, એનું શું કરવામાં આવ્યું? સોનમ વાંગચુકે અવાજ ઉઠાવ્યો હતો,
શું કરવામાં આવ્યું? સંજીવ ભટ્ટે અવાજ ઉઠાવ્યો તો એનું શું કરવામાં આવ્યું? આ લોકો બધાને જેલમાં પૂરીને દબાવવામાં આવે છે. સમાજ એક નહીં થાય ને તો આ લોકો ગમે એને, સમાજ એટલે શું? એક સમાજની વાત નથી કરતો, આપણે ગુજરાતી સમાજ, ભારતના લોકો એક નહીં થાય ને તો આ લોકો બધાને આવી રીતે હેરાન કરશે. તમારે ને અમારે એક બનવું જોશે. એક નહીં બનીને તો આ લોકો આપણી આવી રીતના હેરાન કરતા રહેશે. અને આ લોકો હેરાન કરે છે એટલે એવું આપણે દબાઈ જઈશું નહીં. આની સામે આપણે હંમેશા અવાજ ઉઠાવવો જોશે. આપણે અવાજ નહીં ઉઠાવીને તો આ લોકો આપણે હંમેશા ગુલામ બનાવીને રહેશે. વિચારો તો ખરા. ઘણા લોકો એમ કહેતા હોય કે ભાજપની સરકાર છે ને એટલે આપણે હિન્દુ બચ્યા છીએ. એવું નથી. ભગતસિંહ, ઘણા એવા લોકો હશે ભારતની અંદર કે જેને 5 પેઢીના નામ, પોતાની 5 પેઢીના નામ પણ યાદ નહીં હોય, પણ ભગતસિંહનું નામ યાદ હશે. તમે વિચારો, ભગતસિંહ પોતે ઈશ્વરમાં નહોતા માનતા, પણ આજના ભારતના લોકો, આજના ગુજરાતના લોકો ભગતસિંહને ઈશ્વર માને છે. શું કરવા ઈશ્વર એને માને છે? ભગતસિંહને એને દેશ માટે, એને મા ભૌમ માટે, જનતા માટે, સમાજ માટે, ભારત માટે એને એનું બલિદાન આપ્યું હતું. તમે કોને માનો છો ને એ મહત્વનું નથી. ભારતની જનતા માટે એને બલિદાન આપ્યું હતું. ઈશ્વરમાં માનતા ન માનતા એ 2 નંબરનો મુદ્દો છે. ભારતની જનતા માટે એને બલિદાન આપ્યું હતું એટલે ભારતની જનતા એને ઈશ્વર માને છે. અત્યારે દરેક નાના યુવાન સરકાર સામે અવાજ ઉઠાવે ને તો ભગતસિંહ કહેવાય છે. કેમ? એને ભગતસિંહનું ઉપમા આપવામાં આવે છે. અને ભાજપમાં તો એવું છે, તમે ભાજપની સામે અવાજ ઉઠાવો ને તો એ તમને આતંકવાદી ઘોષિત કરી દે છે કે તમે આતંકવાદી છો. એમ નહીં. ભારતના લોકો, ગુજરાતના લોકો, તમારે હંમેશા સત્તા સામે અવાજ ઉઠાવવો જોશે અને સત્તા સામે બોલવું જોશે. જો તમે સત્તા સામે બોલશો નહીં તો આ લોકો તમને હેરાન કરી દેશે. તમે જોવો તો ખરા, રોડ, રસ્તા, ગટર, પાણીની સુવિધા, 32 વર્ષથી ગુજરાતમાં ભાજપની સરકાર હોય, ખેડૂતો હેરાન હોય, વિદ્યાર્થી હેરાન હોય, શિક્ષક હેરાન હોય, કર્મચારી હેરાન હોય, આર્મીમેન હેરાન હોય, તો આમાં સુખી કોણ છે? કોઈ નથી. આ ભાજપના લોકો રહ્યા, એ લોકોના ભારતનું દેણું રહ્યું, ગુજરાતનું દેણું રહ્યું, એ તો દિવસે દિવસે વધતું જઈએ. અને આ જે ચૂંટાયેલા MLA છે અને ભારતીય જનતા પાર્ટીનું પાર્ટી ફંડ છે એ દિવસે દિવસે વધતું જાય છે. એવું કેમ? જો વૈશ્વિક મંદી હોય તો નેતાઓ ઈ પાયમાલ થવા જોઈએ ને, કે નહીં? ઈ પાયમાલ નથી થતા. એનું તો દિવસે દિવસે ફંડ વધતું જાય છે. અને ભારતીય જનતા પાર્ટીનું જે ફંડ છે એ વધતું જાય છે અને ગુજરાતનું દેવું વધતું જાય છે. એનું કારણ શું? દરેક જગ્યાએ કટકી હાલે છે. એક પણ એવું ખાતું ન હોય. તમે વિચારો તો ખરા, નાના માણસને FIR લખવાની હોય ને તો FIR લખવામાં આવતી નથી. બધા જ લોકોને હેરાન કરવામાં આવે છે. તમે જોયું ને, મોટા માણસો હોય એ છૂટી જાય છે. નાનો માણસ હોય, મોરબી, કોઈ પણ સિટીની અંદર તમે જુઓ, બધી જગ્યાએ કાળા કાચવાળી ગાડીઓ ફરતી હોય. નાનો માણસ, લાયસન્સ ન હોય, ડ્રાઇવિંગ લાયસન્સ હોય તો એને હેરાન કરવામાં આવે. અત્યારે આ કાયદો કેવી રીતનું કામ કરે છે? આપણે એમ કહીએ કે કાયદો કાયદાનું કામ કરશે. આવી રીતનું કાયદો કાયદાનું કામ કરશે. હું જે ભારતની કલ્પના કરી હતી ભગતસિંહે, સરદાર પટેલે, આ ભારત છે? હું નહીં. આ ભારતનું ભાજપ છે. આ ભારતનું ભાજપ, આપણે ભારતનું ભાજપ બંધ કરીને આપણે જે સરદાર પટેલે, ભગતસિંહે, સુખદેવસિંહ, એ બધાએ જે કલ્પના કરી હતી ને એ આપણે ભારત બનાવવું જોશે. નકર આ લોકો ભારતને વેચી મારશે. તમે વિચારો તો ખરા. એક હતું શાસન, આજથી કરીને 10 વર્ષ પહેલા કે 10 એરલાઇન, 5 થી 6, 7 એરલાઇન કામ કરતી હતી અને અત્યારે 2 થી 3 એરલાઇન. એટલે આ લોકો એકતું શાસન આપી દીધું છે. આ લોકો રહ્યા ને એ ગુલામીની દિશા તરફ જઈ રહ્યા છે. આ લોકો એમ સમજે છે કે અમે જ ભારતના બાપ છીએ, ભારત દેશ અમારા હિસાબે જ હાલે છે. એવું નથી. ભારત દેશ રહ્યો ને જનતાના હિસાબે હાલે છે. જનતા રહ્યા ને એ જ ભારત દેશના માલિક છે. તો તમે અને હું હંમેશા આગળ વધીએ અને આપણા દેશને જાગૃત કરીએ એવી હું તમને વિનંતી કરું છું. અને ભાજપની ગુલામીથી મુક્ત બનીએ એવું હું તમને વિનંતી કરું છું. બાકી આ લોકો રહ્યા ને એ તમને અને આપને બધાને ગુલામ બનાવી દેશે. આપણે આ ગુલામીથી મુક્ત થવા માટે વિચારોથી આઝાદ થવું પડશે. ઘણા લોકો એવું હોય, હિન્દુ છી. હું હિન્દુ છું, ભાજપની ગુલામી કરું તો જ હું એવી રીતનું હોય છું. અત્યારે ભાજપના લોકો એમ કહે કે ભાજપમાં માનતા હોય એ જ હિન્દુ, બાકીના નહીં. એવી રીતનું હોઈ શકે શું? સરદાર પટેલ પોતે હતા, એ પોતે RSS ઉપર બેન માર્યો હતો. શું કરવા બેન માર્યો હતો? બધાને ખબર છે. એવું નથી. આ લોકો રહ્યા ને તમને અને અમને ગુલામ બનાવવા માંગે છે. આપણે ગુલામ નથી બનવાનું. દેશની અંદર સામાન્ય માણસ, ગરીબ માણસને કેમ નથી ન્યાય મળતો? મોટા માણસોને તો ન્યાય મળી જાય છે. તો આ ન્યાય વ્યવસ્થા રહીએ નહીં આપણે, તો આ ન્યાય વ્યવસ્થા જે રહી, નાના માણસ ન્યાય નથી મળતો, એનો અવાજ ઉઠાવવો જોશે. કોણ અવાજ ઉઠાવશે? તમે ને હું. સામાન્ય જનતાનો અવાજ તમે ને હું બનશું. આ જે પાર્ટી રહી, આપણે આ પાર્ટીથી બીવાનું નથી. 10 વર્ષની અંદર તમે વિચારો તો ખરા, કેવડો ભ્રષ્ટાચાર, રગે રગની અંદર ભ્રષ્ટાચાર નાખી દીધો હોય.
સામાન્ય માણસનો દાખલો કઢાવવા જાઓ તોય પૈસા લેવામાં આવે. ગરીબો લૂંટાય છે, ગરીબોના મકાન પાડવામાં આવે છે. વિચારો તો ખરા. મોટા મોટા બંગલા હોય ઈ પાડીને બતાવો ને, ઈ અતિક્રમણ કરીને બેઠા હોય. ગોચર ચમે ખાઈ ગયા ભાજપ વાળા. એનું કાંઈ નહીં. નાનો માણા રોડ ઉપર પોતાનું રોજગાર ચલાવવા માટે રેકડી લઈને બેઠો હોય તો તમે એનો ઉઠાવી લ્યો છો. મોટા મોટા માણસો ઈ અતિક્રમણ કરીને બેહી ગયા છે. ભાજપના લોકો ગોચર ખાઈને બેહી ગયા છે તો એના ઉપર કઈ એક્શન લેવામાં આવતી નથી. વિચારો, આપણે આ ભારતની દિશા બદલવી હોય ને તો ભારતના યુવાનોને જાગવું પડશે. ભગતસિંહ એમ કહેતા હતા કે ભારતનું ભવિષ્ય યુવાનોના હાથમાં છે. તમારા ને મારા જેવા યુવાન રહ્યા ને એ જાગશે ને તો જ આપણો દેશ બદલાશે. ભારત માતા કી જય. અને ભાજપના લોકો એને હું કહેવા માંગુ છું, જય શ્રીરામનો નારો રહ્યો ને તમારો નથી, તમારા મોર. તમે તો 10 વર્ષથી સત્તામાં આવ્યા. શ્રીરામનો નારો તો 5000 વર્ષ પુરાનો છે. જય શ્રીરામનો નારો હું પણ લગાવું છું. જય શ્રી રામ. જય શ્રીરામના નારાથી હું તમને એમ કહું છું, શ્રીરામે શું કીધું હતું? અસત્ય ઉપર સત્યની જીત. તો આપણે આ ભાજપના લોકો અસત્ય છે એના ઉપર આપણે સત્યની જીત મેળવવી હોય ને તો આપણે જય શ્રી રામ અને નારો લગાવી અને સ્થાનિક સ્વરાજની ચૂંટણી આવે, ભવિષ્યની કોઈ પણ ચૂંટણી આવે ને તો આ ભાજપને ઘર ભેગું કરી અને દેશને આઝાદ બનાવી. દેશ રહ્યો ને એ આ લોકોએ 10 વર્ષમાં ગુલામ બનાવી દીધો છે. ભારત માતા કી જય. જય જવાન, જય કિસાન, જય હિન્દ, જય શ્રી કૃષ્ણ મિત્રો.